અમેરિકામાં ગ્રીન કાર્ડ હોવું ખાલી એક સ્ટેટસ નહીં પણ એક જવાબદારી પણ હોય છે. કેટલાય ઇન્ડિયન્સ માને છે કે ગ્રીન કાર્ડ મળતા જ રસ્તો સહેલો થઈ જાય છે, પણ હકીકતમાં હવે રસ્તો વધારે સ્ટ્રિક્ટ થતો જઈ રહ્યો છે. સિટીઝનશિપ મેળવવાની પ્રોસેસ ટફ થઈ રહી છે અને જે લોકો ઓલરેડી અમેરિકન સિટીઝન બની ગયા છે એમના માટે પણ રિસ્ક વધતું દેખાઈ રહ્યું છે. તો આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે નેચરલાઇઝેશનના રૂલ શું કહે છે, નવા સ્કેમ એક્ટમાં શું બદલાયું છે, ઇન્ડિયન્સના લીગલ રાઇટ શું છે અને કઈ બાબતોમાં સાવધાની જરૂરી છે. તો સૌથી પહેલા સમજવું જરૂરી છે કે નેચરલાઇઝેશન શું હોય છે. તો આ એ પ્રોસેસ છે જેના થ્રુ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને યુએસ સિટીઝનશિપ મળે છે. આ પ્રોસેસ કમ્પ્લીટલી લીગલ છે અને કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂલ્સ પર બેઝ છે, જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ એટલે કે INA માં લખેલા છે. મોટા ભાગે ગ્રીન કાર્ડ હોલ્ડર્સે કમસે કમ 5 વર્ષ સુધી યુએસમાં કન્ટિન્યુઅસ રેસિડેન્સ બતાવવાનું હોય છે. એની સાથે ગુડ મોરલ કેરેક્ટર, બેઝિક ઇંગ્લિશ અન્ડરસ્ટેન્ડિંગ અને યુએસ હિસ્ટ્રીને ગવર્મેન્ટ ટેસ્ટ ક્લિયર કરવું બહુ જરૂરી હોય છે. આ બધું જ USCISના ઇન્ટરવ્યૂ દરમિયાન ઇવેલ્યુએટ કરવામાં આવે છે. યુએસ સિટીઝનશિપ મળ્યા પછી રાઇટ્સ બહુ વધી જાય છે. સિટીઝનને વોટ કરવાનો અધિકાર મળે છે, મોટાભાગના કેસીસમાં ડિપોર્ટેશનથી પ્રોટેક્શન મળે છે, યુએસ પાસપોર્ટ મળે છે અને રિલેટિવ્સને સ્પોન્સર કરવાનો પણ વધારે પાવર તમારી પાસે આવી જાય છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો લોકો નેચરલાઇઝ થાય છે. ફાઇનાન્શિયલ યર 2023માં લગભગ 8.78 લાખ લોકો યુએસ સિટીઝન બન્યા. ઇન્ડિયન્સ આ લિસ્ટમાં બહુ ઉપર છે. મેક્સિકોની પછી ઇન્ડિયા બીજી સૌથી મોટી કન્ટ્રી છે જ્યાંથી લોકો યુએસ સિટીઝનશિપ લે છે. વર્ષ 2022માં 66,000થી વધારે ઇન્ડિયન્સ અમેરિકન સિટીઝન બન્યા. હવે વાત કરીએ ચેન્જની કે જેને ચિંતા વધારી છે. તો હાઉસ મેજોરિટી વ્હીપ ટોમ એમર દ્વારા રજૂ કરવામાં આવ્યું સ્ટોપ સિટીઝનશિપ એબ્યુઝ એન્ડ મિસરિપ્રેઝન્ટેશન એક્ટ, કે જેને સ્કેમ એક્ટ કહેવામાં આવી રહ્યો છે. આ લોનો હેતુ એ ક્લિયર કરવાનો છે કે ગવર્મેન્ટ કયા પ્રૂફ્સના આધાર પર સાબિત કરી શકે છે કે કોઈ વ્યક્તિએ નેચરલાઇઝેશનના સમયે લીગલ રિક્વાયરમેન્ટ્સ પૂરી નહોતી કરી. એનો મિનિંગ એ છે કે જૂના કેસીસ પણ સ્ક્રુટિનીમાં આવી શકે છે. સ્કેમ એક્ટનો સૌથી સિરિયસ હિસ્સો એ છે કે જો કોઈ વ્યક્તિ નેચરલાઇઝેશનના 10 વર્ષની અંદર ગવર્મેન્ટ ફ્રોડમાં દોષિત સાબિત થાય છે, ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનથી જોડાયેલો સાબિત થાય, એગ્રીવેટેડ ગુંડાગીરી કે જાસૂસી જેવા સિરિયસ ક્રાઇમમાં કન્વિક્ટ હોય છે, તો એની સિટીઝનશિપ છીનવાઈ શકે છે. એને ડિનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. આ ઇફેક્ટ રેટ્રોએક્ટિવ રહેશે, એટલે સિટીઝનશિપ સર્ટિફિકેટના શરૂ થવાથી જ ઇનવેલિડ માનવામાં આવશે. આ પોઈન્ટ ઇન્ડિયન્સ માટે ખાસ કરીને સમજવો બહુ જરૂરી છે. આ લીગલ એંગલ બહુ જરૂરી છે. યુએસ લો પહેલા પણ ડિનેચરલાઇઝેશન એલાઉ કરતું હતું, પણ હવે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એને પ્રાયોરિટી બનાવી દીધું છે. એવા કેસીસ સામે આવ્યા છે જ્યાં યર્સ પહેલા થયેલી ટેક્સ રિલેટેડ ભૂલ પર પણ કોર્ટમાં સિટીઝનશિપ રિવોક કરવાની ડિમાન્ડ કરવામાં આવી. એનો ક્લિયર મતલબ છે કે નેચરલાઇઝેશન પછી પણ કમ્પ્લાયન્સ બહુ જરૂરી છે. હવે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે એક બીજું ટફ સ્ટેપ સામે આવી રહ્યું છે. સિટીઝનશિપની પહેલા નેબરહુડ ઇન્વેસ્ટિગેશનની વાત સામે આવી છે. એમાં નેબર્સ, એમ્પ્લોયર્સ, કોવર્કર્સ અને બિઝનેસ એસોસિએટ્સથી ટેસ્ટિમોનિયલ લેટર્સ લેવામાં આવી શકે છે. એટલે કે તમારું કન્ડક્ટ ખાલી પેપર વર્ક સુધી જ લિમિટેડ નહીં રહે, પણ કમ્યુનિટી લેવલ પર પણ જોવામાં આવશે. ઇન્ડિયન્સ જે મોટા ભાગે વિચારે છે કે જોબ અને ટેક્સીસ સરખું છે તો કંઈ તકલીફ નહીં પડે, એમણે એ સમજવું પડશે કે ઓવરઓલ બિહેવિયર પણ મેટર કરે છે. એક બીજો મોટો ફેરફાર 2025 નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટ છે. USCISએ ક્લિયર કર્યું છે કે ભાઈ 20 ઓક્ટોબર 2025 પછી એપ્લાય કરનારાઓએ નવી ટેસ્ટ આપવી પડશે. આ ટેસ્ટ વધારે ચેલેન્જિંગ રહેશે, જેમાં યુએસ હિસ્ટ્રી, ગવર્મેન્ટ અને પોલિટિક્સનું ડીપર અન્ડરસ્ટેન્ડિંગ માંગવામાં આવશે. જોકે જે લોકોએ આ ડેટની પહેલા એપ્લાય કરી દીધું છે એમને 2008 વાળી જૂની ટેસ્ટ આપવાનું ઓપ્શન મળશે. ઇન્ડિયન્સ જે એપ્લાય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એમના માટે ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે સવાલ આવે છે કે ઇન્ડિયન્સ માટે લીગલ રાઇટ શું છે અને એમણે કઈ સાવધાની રાખવી બહુ જરૂરી છે. તો સૌથી પહેલા નેચરલાઇઝેશન વોલન્ટરી છે. કોઈ પણ ગ્રીન કાર્ડ હોલ્ડર પોસ્ટ નથી. બીજું કે દરેક વ્યક્તિને ડ્યુ પ્રોસેસનો રાઇટ છે. જો ડિનેચરલાઇઝેશનનો કેસ બને પણ છે તો કોર્ટ પ્રોસેસ વગર સિટીઝનશિપ ના છીનવાઈ શકે. ત્રીજું કે સાચી ઇન્ફોર્મેશન આપવી સૌથી મોટું પ્રોટેક્શન છે. ટેક્સ રિટર્ન્સ, ઇમિગ્રેશન ફોર્મ્સ અને બેકગ્રાઉન્ડ ડિટેલ્સમાં પણ કંઈ ખોટી કે પછી અધૂરી જાણકારી ફ્યુચરમાં રિસ્ક બની શકે છે. ઇન્ડિયન્સ માટે ખાસ ક્વેશ્ચન એ છે કે ટેક્સ કમ્પ્લાયન્સ, ટ્રાવેલ હિસ્ટ્રી અને પાસ્ટ રેકોર્ડ્સ બહુ ક્લીન હોવા જોઈએ.
નાની અમથી ભૂલ પણ જો સામે આવી ગઈ તો એને મિસરિપ્રેઝન્ટેશન માનવામાં આવી શકે છે. ઇસ્યુઝ પણ બની શકે છે. સાથે જ કમ્યુનિટી કન્ડક્ટ એમ્પ્લોયર્સની સાથે રિલેશન અને લીગલ બાઉન્ડ્રીઝનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. નાગરિકતા મળ્યા પછી પણ કાયદાની મર્યાદામાં રહેવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ગ્રીન કાર્ડના સમય પર હતું. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.